वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આગળના બે વિડીયો દ્વારા આપણે ગુણોત્તર મેળવતા તેમજ તે ગુણોત્તરને ટકામાં ફેરવતા, અપૂર્ણાંકને ટકામાં ફેરવતા, દશાંશ સંખ્યાને ટકામાં ફેરવતા તેમજ ટકા પરથી દશાંશ સંખ્યા તેમજ મૂળ રાશિ શોધવા માટે આપણે સૂત્રો શીખ્યા અને તેના પરથી દાખલા ગણ્યા અને સ્વાધ્યાય 8.1 અને સ્વાધ્યાય 8.2 નો અભ્યાસ કરી ચૂક્યા છે। જો હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને એ વિડીયો જોઈ લેવો, ત્યારબાદ જ આગળનો અભ્યાસ કરવો જેથી તમને પ્રકરણમાં સંપૂર્ણપણે સમજ પડી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા વિડીયોમાં ટકામાં વધારો અથવા ઘટાડો કઈ રીતે શોધી શકીએ છીએ તે આપણે જાણીશું। તો જોઈએ, ટકામાં વધારો અથવા ઘટાડો અમુક વખત આપણને ચોક્કસ રાશિ કે જથ્થામાં થતો વધારો કે ઘટાડો ટકાવારીમાં જાણવાની જરૂર હોય છે। ઉદાહરણ તરીકે રાજ્યની વસ્તી 5,50,000 થી વધીને 6,05,000 થાય છે। જ્યારે આપણે કહીએ કે વસ્તીમાં 10% વધારો થયો છે ત્યારે આપણે તે સારી રીતે સમજી શકીએ છીએ। અહીંયા જુઓ, એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે એક શાળાની ટીમ આ વર્ષે 6 રમતો જીતી હતી જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી। તો ગયા વર્ષની તુલનામાં જીતમાં કેટલા ટકા વધારો થયો? તો કે જીતવાની સંખ્યામાં જે વધારો છે તેમાં પહેલા આપણે તફાવત શોધીશું કે રાશિનો તફાવત કેટલો, તો કે 6 રમત જીતી હતી અને આ વર્ષે 4 રમત જીત્યા છે। તો 6 - 4 કરીશું આપણે તો આપણને ખબર પડશે કે કેટલા આવે છે જવાબ। તે જુઓ કે 2 જવાબ આવે છે, બરાબર છે। તો જુઓ કે ટકામાં થતો વધારો જે છે તે એક સૂત્ર પ્રમાણે આપવામાં આવે છે કે ટકાવારીમાં થતો વધારો બરાબર રાશિનો તફાવત છેદમાં મૂળ અથવા આધાર રાશિ ગુણ્યા 100। રાશિનો તફાવત કેટલો આપ્યો છે આપણને જુઓ તો કે 2 આપેલો છે અને મૂળ રાશિ કેટલી આપેલી છે તો કે 6 છે, બરાબર છે। અહીંયા 4 આપી છે કે ગયા વર્ષે 4 રમતો જીતી હતી અને આ વર્ષે 6 રમત જીત્યા છે, તો અહીંયા એને આપણે 4 લેવાના છે। તો જીતની સંખ્યામાં થતો વધારો છેદમાં ગયા વર્ષમાં થયેલી જીતની સંખ્યા ગુણ્યા 100 કરીશું તો આપણને જવાબ એનો મળશે। તો જીતની થતી જે સંખ્યા છે તે કેટલી છે તો કે 2 છે। જુઓ અહીંયા 2 લખીને બતાવ્યું છે કે 2 છે અને છેદમાં 4 છે અને ગુણ્યા 100 તો 25 ચોક 100 બરાબર છે અને 25 દુ 50। તો જુઓ 50 જવાબ આપેલો છે। હવે આગળ જોઈએ કે તે જ રીતે ઘટાડો ટકામાં પૂછ્યો હોય તો બરાબર છે, તો ટકાવારીમાં ઘટાડો કઈ રીતે શોધી શકીએ તો કે એ જ સૂત્ર આવશે કે મૂળ રાશિનો તફાવત છેદમાં મૂળ આધાર રાશિ ગુણ્યા 100। એટલે આપણે એવું કહી શકીએ કે ટકાવારીમાં થતો વધારો અથવા ઘટાડો બરાબર મૂળ રાશિનો તફાવત છેદમાં મૂળ આધાર રાશિ ગુણ્યા 100। આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, તેના પરથી આપણે દાખલા ગણવાના છે। હવે આગળ જોઈએ વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ। અહીંયા તમે જુઓ એક આકૃતિ આપી છે, એક દુકાન બતાવી છે, શોપકીપર છે એટલે કે દુકાનદાર છે કે મેં આ વસ્તુ 600 માં ખરીદી અને આ વસ્તુ 610 રૂપિયામાં વેચી। તો જે કિંમત આપણે વસ્તુને ખરીદીએ છીએ તેને ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત ને પડતર કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે, ટૂંકમાં તેને પકી પણ કહેવામાં આવે છે। અને વસ્તુને જે કિંમતે વેચવામાં આવે છે તેને વેચાણ કિંમત તરીકે ઓળખવામાં આવે છે અને ટૂંકમાં તેને વેકી પણ કહેવામાં આવે છે। આપણે ખરીદ કિંમત કરતાં ઓછી કિંમતમાં કે પછી સરખી અથવા વધારે કિંમતમાં વસ્તુ વેચીએ, આમાં કયું વધારે સારું કહેવાય તે આપણે નક્કી કરીએ। ચલો, જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો આપણને નફો મળે છે અને નફાનું સૂત્ર છે કે નફો બરાબર વેકી ઓછા પકી। જુઓ નફાનું સૂત્ર શું છે તો કે વેકી ઓછા પકી છે। તો
તે જ રીતે પકી બરાબર વેકી હોય તો નફો કે ખોટ આપણને થતું નથી, એટલે કે આપણને કોઈ નુકસાન થતું નથી. તે જ રીતે પકી ગ્રેટર ધેન વેકી હોય તો આપણને ખોટ થાય છે. તો ખોટનું સૂત્ર છે પકી ઓછા વેકી. નફો બરાબર વેકી ઓછા પકી અને ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, જે આપણને દાખલા ગણવામાં આગળ કામ આવશે. અહીં આપણે નીચે કેટલીક વસ્તુ આપી છે અને તેની કિંમત દ્વારા વધુ સમજીએ આપણે કે એક રમકડું 72 રૂપિયામાં ખરીદ્યું અને 80 રૂપિયામાં વેચ્યું તો એને શું થશે તો કે 72 રૂપિયા જે છે તે ખરીદ કિંમત છે અને 80 રૂપિયા જે છે તે વેચાણ કિંમત છે. તો વેચાણ કિંમત વધારે છે અને ખરીદ કિંમત ઓછી છે તો અહીંયા શું થશે ને નફો થશે. હવે એક ટી શર્ટ 120 રૂપિયામાં ખરીદ્યું અને 100 રૂપિયામાં વેચ્યું, ખરીદ કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે તો ખરીદ કિંમત વધારે હોવાથી અહીંયા આપણને ખોટ જાય છે. એક સાયકલ 800 રૂપિયામાં ખરીદી અને 940 રૂપિયામાં વેચી દીધી. 800 રૂપિયામાં ખરીદી અને 940 રૂપિયામાં વેચી તો એને અહીંયા જુઓ ખરીદ કિંમત ઓછી છે અને વેચાણ કિંમત વધારે છે તો શું થશે, અહીંયા નફો થશે. હવે નફો અને ખોટ જે છે તે ટકા સ્વરૂપે તો કઈ રીતે શોધી શકીએ તો કે નફો અને ખોટને ટકાવારીમાં બદલવામાં આવે છે તે હંમેશા પડતર કિંમત ઉપર ગણાય છે. ઉપરના ઉદાહરણમાં આપણે નફો અને ખોટ ટકામાં શોધી શકીએ છીએ. તો ચાલો જોઈએ કે નેહા જે છે તે કઈ રીતે કરે છે તો કે 72 રૂપિયા જે લીધો તો બરાબર નફો. આગળ જુઓ કે 72 રૂપિયા પડતર કિંમત હતી. પહેલો જે દાખલો આપણે જોયો ઉદાહરણમાં કે એક રમકડું 72 રૂપિયામાં ખરીદ્યું ને 80 રૂપિયામાં વેચ્યું તો નેહા કઈ રીતે કરે છે જુઓ તો કે ટકામાં થતો નફો જે છે તે નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. તો જુઓ નફો કેટલા રૂપિયા થાય છે તો કે 8 રૂપિયા નફો થાય છે કારણ કે કિંમત કેટલી હતી 72 રૂપિયા ખરીદ કિંમત હતી અને 80 રૂપિયા જે છે તે વેચાણ કિંમત હતી. બરાબર છે. તો 8 રૂપિયા એને નફો મળે છે. 80 માંથી 72 બાદ કરીએ તો કેટલા આવે 8. તો 8 ના છેદમાં 72 ગુણ્યા 100. 8 નવા 72. હવે આયા કેટલા તો કે 100 ના છેદમાં 9 તો કે 11 નવા 99 અને 100 એટલે 11.199 જવાબ મળે છે. હવે શેખર કઈ રીતે કરે છે તો કે જો 72 રૂપિયા પર નફો 8 રૂપિયા હોય તો 100 રૂપિયા પર નફો કેટલા થાય તો કે 8 ના છેદમાં 72 ગુણ્યા 100. સેમ અહીંયા એવું થશે 8 નવા 72 100 ના છેદમાં 9 તો 11.199 થાય. આમ આ રીતે નફો 8 રૂપિયા મળે છે અને નફાની જે ટકાવારી છે તે 11.199% મળે છે. તે જ રીતે આપણે ખોટ પણ શોધી શકીએ. પડતર કિંમત 120 રૂપિયા છે અને વેચાણ કિંમત 100 રૂપિયા છે તો ખોટ કેટલી મળશે તો કે ખોટ જે છે તે ટકામાં ખોટ બરાબર પડતર કિંમત ગુણ્યા 100. તો જુઓ ખોટ બરાબર 20 રૂપિયા છે. કઈ રીતે તો કે જો ખોટ બરાબર 120 ઓછા 100 કરે તો આપણને 20 રૂપિયા મળે છે. તો અહીં આપણે લખ્યું 20 છેદમાં પડતર કિંમત કેટલી આપી છે આપણાને 120 રૂપિયા તો 120 છે ગુણ્યા 100. તો જો 20 6 120. હવે 100 ના છેદમાં 6 છે તો અહીં હજી ઉડે તો 2 તાલી 6 અને 50 દુ 100 એટલે 50 ના છેદમાં 3 એટલે 16 તાલી 48 ને 2 50 એટલે 16.2 જવાબ આપણને મળે છે. તે જ રીતે બીજી રીતે આપણે ગણીએ દાખલો તો જુઓ કે 120 પર ખોટ 20 રૂપિયા છે તેથી ટકા બરાબર 20 ના છેદમાં 120 ગુણ્યા 100. ફરી પાછું એવું થશે 20 120 ને 100 ના છેદમાં 6 એટલે કે 50 ના છેદમાં 3 તો 16.2 થાય છે. તો આ રીતે આપણે આ શોધી શકીએ છીએ. હવે જુઓ અહીં બીજું એક ઉદાહરણ આપ્યું છે કે ફૂલદાનીની કિંમત 120 રૂપિયા છે અને દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત કેટલી થાય તે શોધવાની. અહીંયા આપણને ખોટના ટકા આપી દીધા છે પણ એની વેચાણ કિંમત કેટલી છે તે આપી નથી. તો આપણે કઈ રીતે શોધીએ તો ચલો જોઈએ. તો બે રીત આપવામાં આવી છે કે સોહન આ રીતે કરે છે અને આનંદી આ રીતે કરે છે. તો 10%ની ખોટનો અર્થ એ થયો કે પડતર કિંમત બરાબર 100 રૂપિયા છે. આપણાને પડતર કિંમત આપી નથી એટલે ટકામાં આપી દીધું છે એટલે એવું સમજી લેવાનું કે એની જે પડતર કિંમત છે તે 100 રૂપિયા હશે. હવે નુકસાન એના પર કેટલું થયું છે તો કે 10% ખોટ એટલે 10 રૂપિયા આપણને ખોટ ગઈ છે. તેથી વેચાણ કિંમત બરાબર 100 ઓછા 10. 100 ઓછા 10 કરે તો કેટલો જવાબ આવશે 90. એટલે કે હવે સૂત્ર લખીએ આપણે પદ મૂકીએ કે પડતર કિંમત 100 રૂપિયા હોય તો વેચાણ કિંમત 90 રૂપિયા થાય છે. જો હવે પડતર કિંમત 120 રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી મળે તો કે 120 ગુણ્યા 90 છેદમાં 100. તો જો મીંડું ગયું તે જ રીતે આ મીંડું ગયું ને આ મીંડું ગયું 12 નવા 108 રૂપિયા આપણને જવાબ મળે છે. હવે આનંદી જે છે
તે આ રીતે દાખલો ગણે છે. જુઓ કે પડતર કિંમતના 10% ખોટ છે. હવે પડતર કિંમત તો આપણને ખબર છે નહીં, તો એ શું કરે છે કે જે ફૂલદાનીની કિંમત આપી છે 120 રૂપિયા, તેના પર ખોટ ગણે છે. એટલે કે 120ના 10%. તો કઈ રીતે ગણશે? તો કે 120 ગુણ્યા 10/100. મીંડું ગયું, બીજું મીંડું ગયું, એટલે 12 રૂપિયા સીધું આવી ગયું. તો વેચાણ કિંમત કેટલી હશે? તો કે પડતર કિંમત ઓછા ખોટ જેટલી, એટલે કે 120 ઓછા 12 બરાબર 108. તમે વિદ્યાર્થી મિત્રો આ બેમાંથી કોઈ પણ રીત કરી શકો છો, બંને રીત સાચી છે. હવે આગળ જોઈએ કે સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પરનો ચાર્જ. સોહિની કહે છે કે તેઓ નવું સ્કૂટર ખરીદવા જાય છે. મોહન સોહિનીને પૂછે છે કે તે ખરીદવા માટે તારી પાસે પૂરતા પૈસા છે કે કેમ? સોહિની કહે છે, મારા પપ્પા એક બેંકમાંથી લોન લેવાના છે. અહીં જે પૈસા ઉછીના લેવાની વાત થાય છે તે રકમ મુદ્દલ તરીકે ઓળખાય છે. જે પૈસા લેવાના છે તેને શું કહેવામાં આવે છે? મુદ્દલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉછીના નાણાં લેનાર તે ભરપાઈ કરે તે પહેલા થોડો સમય માટે ઉપયોગમાં લેશે. આ નાણાંને અમુક સમય માટે રાખવા માટે બેંક ઉછીના લેનારે વધારાના પૈસા ચૂકવવા પડશે, જેને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મુદ્દલ ઉપરાંતની જે વધારાની જે રકમ આપણે આપવી પડે છે તેને શું કહેવામાં આવે છે? વ્યાજ કહેવામાં આવે છે. હવે જુઓ કે વર્ષના અંતે જે કિંમત ચૂકવવાની હોય એ શોધવા માટે ઉછીના લીધેલા નાણાંમાં વ્યાજનો ઉમેરો કરવો, એટલે કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. આપણે યાદ રાખવાનું છે કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. વ્યાજ સામાન્ય રીતે એક વર્ષના સમય માટે ટકામાં દર્શાવાય છે. આપણે વાર્ષિક 10% વ્યાજ એવું કહી શકીએ કે 10%ના વ્યાજનો અર્થ દરેક 100 રૂપિયા પર એક વર્ષ માટે 10 રૂપિયાનું વ્યાજ એવો થાય છે. હવે જોઈએ આગળ કે એકથી વધુ વર્ષ માટે વ્યાજ. એ પહેલા અહીં આપણે એક સૂત્ર જોવાનું છે કે I બરાબર સૂત્ર શું છે તે. તો જુઓ કે મુદ્દલ માટે અહીં આપણે પહેલા કેટલીક સંજ્ઞા સમજી લઈએ કે શું કહેવામાં આવે છે તે. તો જુઓ કે જે મુદ્દલ છે એને P તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યાજનો દર છે એને R તરીકે ઓળખવામાં આવે છે. અને જે સમયગાળો છે એટલે કે મુદ્દત તેને T તરીકે ઓળખવામાં આવે છે. ટાઈમ એવું કહેવાય, ટાઈમ. આગળના ધોરણમાં તમે તેને N પણ કહેશો. તો અહીંયા સૂત્ર બને છે જુઓ કે I બરાબર PRT/100. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જે સાદા વ્યાજનું સૂત્ર છે. શેનું સૂત્ર છે? સાદું વ્યાજ એનું સૂત્ર છે. સાદું વ્યાજ I બરાબર PRT/100. હવે જુઓ નીચે આપેલું છે કે એકથી વધુ વર્ષ માટે વ્યાજ. જો અનિતા 2 વર્ષના અંતે પૈસા પરત કરશે અને વ્યાજનો દર સમાન હશે તો તેને 2 વાર વ્યાજ ચૂકવવું પડશે. પહેલા વર્ષ માટે 750 રૂપિયા, બીજા વર્ષ માટે 750 રૂપિયા. આ રીતે વ્યાજની ગણતરી જ્યાં મુદ્દલ બદલાતું નથી તેને સાદું વ્યાજ કહે છે. જેમ વર્ષ વધતા જાય છે તેમ વ્યાજ પણ વધતું જાય છે. જો 3 વર્ષ માટે 18% વ્યાજના દરે 100 રૂપિયા લીધા હોય તો તેને 3 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ 18 વત્તા 18 વત્તા 18 બરાબર 3 ગુણ્યા 18 એટલે કે 18 તાલી 54 રૂપિયા એને ચૂકવવા પડશે. જુઓ 18 તાલી 54 રૂપિયા એને ચૂકવવા પડશે. આપણે જાણીએ છીએ કે મુદ્દલ રૂપિયા P, એક વર્ષ માટે વ્યાજ દર R, તો વર્ષના માટે ચૂકવવું પડતું વ્યાજ R ગુણ્યા P/100. તેથી T વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ જે છે તે I બરાબર PRT/100 અને ચૂકવવી પડતી કુલ રકમ વ્યાજ મુદ્દલ બરાબર A વત્તા P વત્તા I. એ જે છે તેને કહેવામાં આવશે વ્યાજ મુદ્દલ. એને શું કહેવામાં આવશે? વ્યાજ મુદ્દલ કહેવામાં આવશે. I જે છે તેને સાદું વ્યાજ કહેવામાં આવશે. I જે છે એને શું કહેવામાં આવશે? સાદું વ્યાજ. ઉપર જે સૂત્ર લખ્યું છે તે જ સૂત્ર છે કે I બરાબર PRT/100 અને A બરાબર P વત્તા I, એટલે કે એને કહેવાય છે વ્યાજ મુદ્દલ. હવે એના પરથી આપણે બીજા પણ સૂત્ર બનાવી શકીએ, તે પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. તો જુઓ કે I બરાબર PRT/100 છે, એના પરથી P શોધવા માટેનું સૂત્ર બનાવીએ તો 100I/RT. R શોધવા માટેનું સૂત્ર બનાવીએ તો 100I/P ને T, અને T શોધવા માટેનું સૂત્ર બનાવીએ તો 100I/R ને P. આ ત્રણ સૂત્ર બીજા વધારાના યાદ રાખવાના છે તમારે કે P, R અને T ના, કે P બરાબર 100I/RT, R બરાબર 100I/PT અને T બરાબર 100I/RP. એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે.
આગળ જોઈએ સ્વાધ્યાય 8.3 પ્રશ્ન 1 કે નીચેના વાક્ય પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધવાની છે. હવે તમને પહેલું આપેલું છે કે બગીચામાં વપરાતી ખાતર 250 રૂપિયામાં ખરીદી અને તેને 325 રૂપિયામાં વેચી. તો અહીંયા શું થશે? નફો થશે કે ખોટ થશે? હવે નફો થશે તો કેટલા ટકા થશે નફો, અને ખોટ થશે તો કેટલા ટકા ખોટ જશે, તે આપણે શોધવાનું છે. તો અહીંયા જુઓ, ખરીદ કિંમત આપેલી છે ખાતરની, તે છે 250 રૂપિયા, અને વેચાણ કિંમત જે આપેલી છે તે છે 325 રૂપિયા. તો અહીં જુઓ કે જે વેચાણ કિંમત છે તે ખરીદ કિંમત કરતાં કેવી છે? વધારે છે કે ઓછી છે? તો કે આપણે કહી શકીએ છીએ કે જે ખરીદ કિંમત છે તે વેચાણ કિંમત કરતાં કેવી છે? ઓછી છે. એટલે કે વેચાણ કિંમત વધારે છે, તો 325 ગ્રેટર ધેન 250 રૂપિયા. એટલે કે ખાતરનું આપણે જે વેચાણ કરીએ છીએ એમાં આપણને શું થાય છે? તો કે નફો થાય છે. તો હવે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 325 છે, અને ખરીદ કિંમત છે 250. તો 325 ઓછા 250 કરીએ તો આપણને 75 રૂપિયા જવાબ મળે છે. હવે નફાના ટકા, તો એનું સૂત્ર આપણે જોયું આગળ કે નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. તો આપણે એ સૂત્ર પ્રમાણે કરીએ તો નફો જે છે તે કેટલા રૂપિયા મળ્યો આપણને? 75 રૂપિયા મળ્યો છે આપણને. બરાબર, જુઓ આવી રહ્યો 75 રૂપિયા. તો એ લખ્યા 75 છેદમાં ખરીદ કિંમત કેટલી છે? 250 છે, ગુણ્યા 100. મીંડું ગયું 25 તાલી 75 એટલે 10 તાલી 30% આપણને નફો મળે છે. આમ ખાતરના વેચાણમાં આપણને કેટલા રૂપિયા નફો થાય છે? તો કે 30% નફો થાય છે. હવે એક ફ્રીજ છે તે 12,000 રૂપિયામાં ખરીદ્યું છે અને 13,500 રૂપિયામાં વેચ્યું છે. તો આપણને શું થશે? નફો થશે કે ખોટ, તે આપણે શોધવાનું છે. તો શોધી નાખીએ. ફ્રીજની જે ખરીદ કિંમત છે તે 12,000 રૂપિયા છે, જ્યારે ફ્રીજની વેચાણ કિંમત છે તે 13,500 રૂપિયા છે. તો કોણ વધારે છે ખરીદ કિંમત અને વેચાણ કિંમતમાંથી? તો કે જે ખરીદ કિંમત છે તે ઓછી છે અને વેચાણ કિંમત છે તે વધારે છે. એટલે કે 13,500 ગ્રેટર ધેન 12,000 રૂપિયા થાય છે. એટલે કે ફ્રીજના વેચાણની અંદર શું થશે? નફો થશે. હવે નફાનું સૂત્ર છે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. વેચાણ કિંમત છે 13,500 ઓછા ખરીદ કિંમત છે 12,000 રૂપિયા. તો 13,500 ઓછા 12,000, તો આપણને 1,500 રૂપિયા નફો થાય છે. હવે નફાના ટકાનું સૂત્ર છે કે નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફો કેટલો થયો આપણને? 1,500 રૂપિયા થયો. તો 1,500 છેદમાં ખરીદ કિંમત છે 12,000 ગુણ્યા 100. તો જુઓ અહીંયા મીંડું ઉડાવો. એક મીંડું ઉડી ગયું, એક મીંડું ઉડી ગયું, બીજું મીંડું ઉડી ગયું, બીજું મીંડું ઉડી ગયું, ત્રીજું ઉડી ગયું, આ બાજુ 100નું ત્રીજું ઉડી ગયું. બરાબર છે. હવે ઉપર બાકી રહ્યા 150 છેદમાં 12. તો જેટલું ઉડતું હોય એટલું ઉડાવવાનું. તો જુઓ 4 તાલી 12 અને 3 પંચા 15. ઉપર આવ્યું મીંડું એટલે 50 ના છેદમાં 4 એટલે 12.5% આપણને એનો જવાબ મળે છે. આમ 12.5% નફો થાય છે. હવે એક કબાટ 2500 રૂપિયામાં ખરીદ્યું અને 3,000 રૂપિયામાં વેચ્યું. અહીંયા જુઓ ખરીદ કિંમત 2500 રૂપિયા છે અને વેચાણ કિંમત કેટલી છે? 3,000 રૂપિયા છે. તો અહીંયા કોણ વધારે છે? તો કે વેચાણ કિંમત વધારે છે અને ખરીદ કિંમત ઓછી છે. વેચાણ કિંમત વધારે હોવાથી શું થશે? નફો થશે. તો કે કબાટના વેચાણમાં આપણને નફો થાય છે. નફાનું સૂત્ર લખીએ નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. વેચાણ કિંમત છે 3,000 રૂપિયા અને ખરીદ કિંમત છે 2500 રૂપિયા. તો 3,000 ઓછા 2500 કરીશું તો આપણને કેટલા રૂપિયા મળશે? 500 રૂપિયા મળશે નફો. બરાબર છે. 3,000 ઓછા 2500 બરાબર 500 રૂપિયા. હવે એના ટકા શોધીશું. તો કે નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફો છે કેટલો? 500 રૂપિયા છે અને ખરીદ કિંમત છે 2500. તો 500 ના છેદમાં 2500 ગુણ્યા 100. તો 2 મીંડા ઉડી ગયા, 2 મીંડા ઉડી ગયા. 5 5 25 ને 20 પંચા 100. એટલે આ જે જવાબ છે આપણો તે કેટલો આવશે? 20% નફો થાય. એટલે કે કબાટના વેચાણમાં આપણને 20% નફો થાય છે. હવે તે જ રીતે ચોથો દાખલો જોઈએ કે એક સ્કર્ટની પડતર કિંમત 250 રૂપિયા છે અને તેને 150 રૂપિયામાં વેચ્યું. તો સ્કર્ટની જે પડતર કિંમત છે તે 250 રૂપિયા અને વેચાણ કિંમત 150 રૂપિયા છે. તો એમાંથી જે વધારે છે તે કોણ છે? તો કે પડતર કિંમત છે તે વધારે છે અને વેચાણ કિંમત છે તે ઓછી છે. તો 150 રૂપિયા લેસ ધેન 250 રૂપિયા, એટલે કે અહીં આપણને ખોટ જાય છે. તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પડતર કિંમત કેટલી છે? 250 છે. વેચાણ કિંમત છે 150. તો 250 ઓછા 150 બરાબર 100 રૂપિયા થાય છે. તો હવે ખોટના ટકા બરાબર ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. ખોટ છે 100 રૂપિયા
અને પડતર કિંમત છે 250 રૂપિયા ગુણ્યા 100. તો જુઓ અહીંયા મીંડું ઉડાયું 25 ચોકુ 100, 10 ચોક 40, તો આપણને 40% ખોટ જાય છે. એટલે કે સ્કર્ટનું જે વેચાણ કરે છે એમાં આપણને 40% ખોટ જાય છે. પ્રશ્ન 2 છે કે નીચે આપેલ ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલવાના છે. તો 3:1 અહીંયા આપણને એક ગુણોત્તર આપી દીધો છે કે 3:1. હવે આ જે ગુણોત્તર છે ને આપણે ટકાવારીમાં ફેરવવાના છે. તો શું કરીશું? તો એ જે ગુણોત્તરના પદ આપેલા છે એનો આપણે સરવાળો કરીશું. 3 અને 3:1 આપેલા છે તો 3 + 1 કરીશું તો આપણને જવાબ મળશે 4. હવે ગુણોત્તરનું પહેલું પદ છે તેને ટકામાં શોધવાનું. પહેલું પદ કયું છે? 3 છે. તેને ટકામાં શોધીએ તો 3/4 ગુણ્યા 100. હવે જો 25 ચોકુ 100, તો 25 તાલી 75% આપણને એનો જવાબ મળશે. તે જ રીતે બીજું પદ કયું છે? તો કે બીજું પદ 1 છે. તો 1/4 ગુણ્યા 100. ફરી પાછું 25 ચોક 100 ઉડાડીશું તો 25 એકુ 25%, તો આપણને 25% જવાબ મળી જાય છે. તે જ રીતે બીજો દાખલો જોઈએ 2:3:5. બીજો ગુણોત્તર આપણે આપેલો છે કે 2:3:5. તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો કે જે પદ આપેલા છે એનો સરવાળો કરીશું. તો 2 + 3 + 5 એટલે કે 2 + 3 + 5, તો 5 ને 3 8 ને 2 10. હવે ગુણોત્તરનું પહેલું પદ જે છે તેને ટકામાં લખીએ તો 2 છે તો 2/10 ગુણ્યા 100, 10 દાન 100, 10 દુ 20% આપણને જવાબ મળે. પછી છે 3 તો 3/10 ગુણ્યા 100. ફરી 10 દાન 100 તો 10 તાલી 30, તો 30% જવાબ મળ્યો. હવે છે 5 છે તો 5/10 ગુણ્યા 100, 10 દાન 100, 10 પંચા 50%, તો આપણને આ ગુણોત્તર મળે છે. 20%, 30% ને 50% જવાબ મળે છે ગુણોત્તરનો. બરાબર છે. હવે જોઈએ 1:4. તો એના માટે ફરી આપણે કરીશું કે જે ગુણોત્તરના પદ આપેલા છે તેનો સરવાળો કરીશું. તો એનો સરવાળો કરીએ તો 1 + 4, 1 + 4 = 5 થાય છે. હવે ગુણોત્તરનું જે પહેલું પદ છે તે કયું છે? 1 છે. તો એને ટકામાં શોધીએ તો 1/5 ગુણ્યા 100, તો 20 × 100, 20 એકુ 20 એટલે 20%. બીજું પદ ટકામાં શોધીએ તો 4/5 ગુણ્યા 100, તો 20 × 100 થશે. બરાબર છે ને 20 ચોક 80%. તો આ આપણને ગુણોત્તરનો જવાબ મળે છે ટકામાં કે પહેલું પદ છે એના 20% છે અને બીજું પદ છે તેના 80% છે. તે જ રીતે ચોથો દાખલો જોઈએ 1:2:5 માટે. તો આપણે જે કરીએ છીએ તે જ કરવાનું છે કે ગુણોત્તરના જે પદ આપેલા છે એનો સરવાળો કરીશું. તો કે 1 + 2 + 5, 5 ને 2 7 ને 1 8. હવે ગુણોત્તરનું જે પહેલું પદ છે એને ટકામાં લખીએ તો 1/8 ગુણ્યા 100. હવે જુઓ કે 2 ચોક 8 ઉડે છે. બરાબર, 2 ચોક 8 ને 25 ચોકુ 100, તો ઉપર રહેશે 25/2. 25/2 એટલે 12.5% આપણને જવાબ એનો મળે છે. તે જ રીતે અહીંયા જુઓ બીજું પદ આપેલું છે એને ટકામાં શોધીએ તો 2/8. બીજું પદ 2 છે એને ટકામાં શોધીએ તો 2/8 ગુણ્યા 100, તો 2 ચોકુ 8 ને 25 ચોકુ 100 એટલે આપણને જવાબ મળે છે 25%. ત્રીજું પદ 5 છે તો એને આપણે ટકામાં શોધવાનું છે. તો 5/8 ગુણ્યા 100%. ફરી પાછા અહીં ઉડાડીશું કે 2 ચોકુ 8 ને 25 ચોકુ 100. ઉપર 5 છે, 25 પંચા 125 છેદમાં 2, 125 છેદમાં 2 કરીશું તો આપણને જવાબ મળશે 62.5% આપણને જવાબ મળશે. પ્રશ્ન 3 જોઈએ હવે કે એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. અહીંયા જુઓ સામાન્ય વસ્તી 25,000 છે અને ઘટીને કેટલી થઈ ગઈ છે? 24,500, એટલે કે ઘટેલી વસ્તી 24,500 અને સામાન્ય વસ્તી 25,000. હવે ઘટાડો કેટલાનો થયો તે શોધીએ. તો કે વસ્તીમાં થયો ઘટાડો 25,000 ઓછા 24,500 બરાબર 500, એટલે કે 500 વ્યક્તિઓનો જે ઘટાડો થયો છે. તો હવે એના ટકા શોધવાના છે આપણે કે કેટલા ટકા ઘટાડો થયો છે તે. તો વસ્તીમાં ઘટાડાના ટકા બરાબર વસ્તીમાં ઘટાડો છેદમાં સામાન્ય વસ્તી ગુણ્યા 100%. વસ્તીમાં ઘટાડો કેટલો થયો? 500 માણસનો એટલે 500 લખ્યા. સામાન્ય વસ્તી કેટલી છે? 25,000, તો 25,000 લખ્યા ને ગુણ્યા 100 એવા ને એવા. મીંડું ગયું. તે જ રીતે અહીંયા 2 મીંડા ઉડી ગયા, અહીંયા 1 મીંડું ઉડી ગયું. બરાબર છે. 5 × 5 = 25 ને 5 દુ 10 એટલે 2%નો ઘટાડો થયો. એટલે કે વસ્તીમાં ઘટાડાનો દર કેટલો થયો? તો કે 2% જેટલો વસ્તીમાં ઘટાડાનો દર થયો છે. પ્રશ્ન 4 જોઈએ કે અરુણે એક કાર ₹3,50,000 માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને ₹3,70,000 થઈ. તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી આપણે શોધવાની છે. તો જે સામાન્ય કિંમત આપી છે તે લખીએ. કારની સામાન્ય કિંમત બરાબર ₹3,50,000.
અને કારની જે નવી કિંમત છે તે 3,70,000 રૂપિયા છે. તો કારની કિંમતમાં થયેલો વધારો 3,70,000 રૂપિયા ઓછા 3,50,000. હવે 3,70,000 માંથી 3,50,000 બાદ કરીએ તો આપણને કેટલો જવાબ મળશે કે 20,000 જેટલો જવાબ આપણને મળશે. તો હવે કારની કિંમત છે એમાં વધારાના ટકા કેટલા મળશે તો કે કિંમતમાં વધારો છેદમાં સામાન્ય કિંમત ગુણ્યા 100% જેટલો આપણને વધારો મળશે ટકામાં. બરાબર છે. તો કિંમત મૂકીએ કેટલો વધારો થયો તો કે 20,000 વધારો થયો. કેટલી કિંમત થી તો કે 3,50,000 હતી એમાં 20,000 વધારો થયો છે અને ગુણ્યા 100%. તો જો મીંડું ગયું, ફરી પાછું બીજું એક મીંડું ગયું, બીજું મીંડું ગયું, ત્રીજું મીંડું ગયું, ત્રીજું મીંડું ગયું, ચોથું મીંડું ગયું, ચોથું મીંડું ગયું. ઉપર બાકી કેટલા રહેશે જો 100 દુ 200 રહેશે ને છેદમાં 35 રહેશે. હજી ઉડાઈએ અને તો 5 સતા 35 ને અહીંયા આવશે 20 પંચા 100. બરાબર છે. તો ઉપર બાકી રહ્યા 20 દુ 40 ને છેદમાં 7. તો 40 ના છેદમાં 7 તો એને લખાય 5.5 સપ્તમાંશ એટલે 7 પચા 35 ને 5 40%. 40 ના છેદમાં 60% થાય એટલે કારની કિંમતમાં થયેલો વધારો કેટલો છે 5.5 સપ્તમાંશ ટકા જેટલો છે. પ્રશ્ન 5 જોઈએ કે મેં એક ટીવી 10,000 રૂપિયામાં ખરીદ્યું અને 20% નફો મેળવીને તે વેચી દીધું. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તો કે ટીવીની ખરીદ કિંમત છે 10,000 રૂપિયા અને તેના વેચાણમાં નફો કેટલા ટકા થાય છે 20% નફો થાય છે. તો ટીવીના વેચાણમાં મળેલો નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના જે ટકા છે તે આપણે લખવાના એટલે કે 10,000 ના 20% જેટલો થાય. બરાબર છે. તો 10,000 ગુણ્યા 20 છેદમાં 100. જો બે મીંડા ઉડી ગયા, અહીંયા બે મીંડા ઉડી ગયા તો બાકી કેટલા રહ્યા 20 ગુણ્યા 100 એટલે 2,000 રૂપિયા આપણને જવાબ મળે છે કે 2,000 રૂપિયાનો નફો થયો હશે. તો એના પરથી વેચાણ કિંમત શોધીએ તો ટીવીની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા નફો. ખરીદ કિંમત કેટલી હતી તો કે 10,000 રૂપિયા હતી. એમાં નફો કેટલો થયો 2,000 રૂપિયા. તો એને કેટલામાં વેચ્યું હશે તો કે 12,000 રૂપિયામાં વેચ્યું હશે તો એને આટલો નફો થયો હશે. કેટલો નફો થાય છે એને તો કે 20% નફો થાય છે. 12,000 રૂપિયામાં વેચે ત્યારે એને 20% નફો મળ્યો હશે. તે જ રીતે પ્રશ્ન 6 જોઈએ કે જુહી એક વોશિંગ મશીન 13,500 રૂપિયામાં વેચ્યું તેને 20% ખોટ ગઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તે શોધવાનું છે. તો જો અહીં આપણને ખરીદ કિંમત ખબર નથી તો આપણે શું કરીએ છીએ કે ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત x રૂપિયા છે. વોશિંગ મશીનની કિંમત કેટલી છે x રૂપિયા. હવે વેચાણ કિંમતનું સૂત્ર લખીએ. વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ. ખરીદ કિંમત ખબર નથી એટલે આપણે લખ્યું x અને ખોટ પણ ખબર નથી તો ખોટ બરાબર વેચાણ કિંમત એવું લખ્યું. ખોટ આપણને ખબર છે પરંતુ એ ટકામાં છે. કેટલી છે 20% છે. તો x ઓછા ખરીદ કિંમતના 20% બરાબર ખોટ મળશે આપણને. બરાબર છે. તો શોધી નાખીએ ચલો કે x ઓછા ખરીદ કિંમતના 20% બરાબર 13,500 રૂપિયા આપણે જે વેચાણ કિંમત છે તે મળે છે. તો x જે છે તે એવો ને એવો રાખ્યો છે. ઓછાના ઓછા પણ એવા ને એવા છે. હવે ખરીદ કિંમતના 20% ખરીદ કિંમત કેટલી હતી તો કે x હતી. તો x ગુણ્યા 20 છે 20% છે. ટકા છે તો છેદમાં 100 આવશે તો 20 ના છેદમાં 100 બરાબર 13,500. અહીં જુઓ મીંડું મીંડું ઉડી ગયું અને 2 પંચા 10 પણ ઉડી ગયા. તો જુઓ x ઓછા x ના છેદમાં 5 બરાબર 13,500 જવાબ મળે છે. હવે અહીંયા જુઓ આપણે ક્રોસ ગુણાકાર કરીએ 5x ઓછા 5 એકુ 5 ને 5x ઓછાના ઓછા x એવો ને એવો આખાના છેદમાં 5 ક્રોસ ગુણાકાર કરીને આપણે લસા લઈએ છીએ. બરાબર છે. 5x ઓછા x છેદમાં 5 બરાબર 13,500. 5x ઓછા x એટલે 4x જવાબ મળશે છેદમાં 5 બરાબર 13,500. હવે 5 જે છે તેને આપણે ઉપર લઈ જવાના છે તો 4x બરાબર 13,500 ગુણ્યા 5 આપણને જવાબ મળે. હવે આપણે x શોધવાનો છે તો x શોધવા માટે આપણે 4 ને શું કરીશું તો કે જે 4 છે તેને આપણે છેદમાં લઈ જશું. તો x બરાબર 13,500 ગુણ્યા 5 છેદમાં 4. અહીં આપણે ઉડાવવાનું છે તો 13,500 ભાગ્યા 4 કરીશું તો આપણને 3,375 જવાબ મળશે. તો 3,375 ગુણ્યા 5 કરીશું તો આપણને 16,875 રૂપિયા મળે. એટલે કે જુહીએ જે વોશિંગ મશીન છે તે 16,875 રૂપિયામાં ખરીદ્યું હશે અને એને 13,500માં વેચ્યું હશે તો એને 20% ખોટ ગઈ છે તેમ આપણે કહીશું. પ્રશ્ન 7 છે કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો જે ગુણોત્તર છે તે 10:3:12 આપેલો છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું અહીંયા ગુણોત્તર આપેલો છે એટલે શું કરવાનું આપણે પહેલા મગજમાં એવો વિચાર આવી જવો જોઈએ કે જો ગુણોત્તર આપેલો હોય તો એનો પદનો સરવાળો કરવાનો છે. તો જો અહીંયા પ્રમાણના જે પદ આપેલા છે એનો સરવાળો કર્યો છે કે 10 + 3 + 12 10 ને 3 13 13 ને 12 25
તો અહીં આપણે પ્રમાણનો સરવાળો કરીને 25 જવાબ મેળવ્યો. હવે કાર્બનના ટકા શોધવાના છે, તો ચોકમાં કાર્બનના ટકા, તો કાર્બનનું જે પ્રમાણ છે તેને ધ્યાનમાં લેવાનું. આપણે કેલ્શિયમ અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એને ધ્યાનમાં લેવાનું છે નહીં. તો જુઓ આપણી પાસે 3 જે છે તે કાર્બનનું પ્રમાણ છે, બરાબર. તો 3/25 ગુણ્યા 100%. તો જુઓ 25 ચોકું 100 અને 4 તાલી 12%. આમ ચોકમાં કાર્બનની જે ટકાવારી છે તે કેટલી છે? 12% જેટલી છે. હવે બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે એમાં કે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો આપણે વજન શોધવા માટે શું કરીએ કે એક ચોકનું વજન x ગ્રામ છે, આપણે વજન ખબર નથી તો આપણે ધારી લીધું કે x ગ્રામ છે. હવે આપણે ઉપર જોયું કે ચોકમાં કેટલા ટકા કાર્બન છે, તો કે 12% કાર્બન છે, અને તેમાંના કાર્બનનું વજન કેટલું છે, તો કે 3 ગ્રામ છે. તો જોઈએ કે જે x ગ્રામ આપણે વજન ધાર્યું છે એના 12% કરે તો આપણને 3 જવાબ મળવો જોઈએ. એટલે કે x ના 12% બરાબર 3 જવાબ આપણો આવવો જોઈએ. તો x ગુણ્યા 12 છેદમાં 100 બરાબર 3 જવાબ આપણને મળે છે. તો જુઓ x બરાબર આ જે 100 છે તેને આપણે ઉપર લઈ જઈએ અને 12 છે એને છેદમાં લાવીએ. તો x બરાબર 3 ગુણ્યા 100 છેદમાં 12. 3 ચોક 12 ને 25 ચોકું 100. તો x બરાબર 25 મળે. તો ચોકનું વજન 25 ગ્રામ હશે તેવું આપણે કહી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન 8 કે અમીના 275 રૂપિયામાં એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠીને તે વેચે છે. તો તેણે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે તે આપણે શોધવાનું છે. તો પુસ્તકની જે ખરીદ કિંમત છે તે કેટલી છે? 275 રૂપિયા છે. જુઓ હવે એને નુકસાન કેટલું વેઠ્યું, તો કે 15%. તો કે પુસ્તક વેચતા થયેલી ખોટના ટકા 15% છે. હવે થયેલી ખોટ કેટલી, તો કે ખરીદ કિંમતના 15%. તો ખરીદ કિંમત ગુણ્યા 15 છેદમાં 100 એવું આપણે લખી શકીએ. તો ખરીદ કિંમત છે 275 ગુણ્યા 15 છેદમાં 100. જેટલું ઉડતું હોય એટલું ઉડાવવાનું. પછી આગળ કરીએ તો જુઓ ચલો 20 પંચા 100 અને 5 તાલી 15. હવે કઈ ઉડે નહીં તો 275 ગુણ્યા 3 કરવાના અને ભાગ્યા 20 કરીશું તો આપણનો જવાબ આવશે 41.25 રૂપિયા આપણને જવાબ મળશે. હવે પુસ્તકની જે વેચાણ કિંમત છે તે એના સૂત્ર પરથી લખીએ તો કે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ. ખરીદ કિંમત છે 275 રૂપિયા અને ખોટ આપણી મળી છે 41.25 રૂપિયા. તો બાદ બાકી કરીએ તો 275 ઓછા 41.25 તો 233.75 રૂપિયા આપણને જવાબ મળશે. તો કે અમીનાએ પુસ્તક 233.75 રૂપિયામાં વેચ્યું હશે. પ્રશ્ન 9 છે કે નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. મુદ્દલ આપણને આપેલું છે 1200 રૂપિયા અને વાર્ષિક વ્યાજનો દર આપેલો છે 12%. એટલે મુદ્દલ છે તે જે p છે તે 1200 રૂપિયા આપેલું છે, r છે તે 12% આપ્યું છે અને રકમમાં કીધું છે કે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ એટલે t બરાબર 3 વર્ષ આપણને આપી દીધું છે. તો સાદા વ્યાજનું જે સૂત્ર છે કે i બરાબર PRT છેદમાં 100. તો p છે 1200, r છે 12 અને t છે 3 છેદમાં 100 એવા ને એવા. જેટલું ઉડતું હોય એ ઉડાવવાનું. જો અહીં 2 મીંડા ઉડી જાય છે તો 2 મીંડા ઉડાવી દેવાના. 12 ગુણ્યા 12 કરીશું તો 144 ને 144 ગુણ્યા 3 કરીશું તો આપણને જવાબ મળશે 432 રૂપિયા. હવે એના પરથી વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર છે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ છે 1200 રૂપિયા અને વ્યાજ છે 432 રૂપિયા. તો 1200 વત્તા 432 બરાબર 1632 રૂપિયા જવાબ મળે છે. બીજો દાખલો દેખીએ. મુદ્દલ છે 7500 રૂપિયા અને વાર્ષિક વ્યાજનો દર છે 5% અને ટી જે છે ટાઈમ આપણે મુદત કહીએ છીએ જેને તે આપણને 3 વર્ષ એવું આપેલું છે. તો જુઓ p બરાબર 7500 રૂપિયા લેવાના છે, r બરાબર 5% અને t બરાબર 3 વર્ષ. તો સાદું વ્યાજ બરાબર PRT છેદમાં 100. p છે 7500, r છે 5 અને t છે 3 છેદમાં 100. બંને મીંડા ઉડી ગયા. 75 ગુણ્યા 5 ગુણ્યા 3 5 તાલી 15 કરવાના. 75 ગુણ્યા 15 કરીશું તો આપણને જવાબ મળશે 1125 રૂપિયા મળશે સાદું વ્યાજ. હવે એના પરથી વ્યાજ મુદ્દલ શોધીશું. તો કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો 7500 વત્તા 1125 તો આપણો જવાબ આવશે 8625 રૂપિયા જવાબ મળશે. હવે જો પ્રશ્ન 10 કે 56000 રૂપિયાનું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 રૂપિયા થાય. તો p બરાબર આપણને આપી દીધું છે 56000 રૂપિયા. કેટલા ટકા કીધું છે એટલે r આપણે શોધવાનો છે વ્યાજનો દર અને 2 વર્ષનું વ્યાજ એટલે t બરાબર આપણને આપી દીધા છે 2 વર્ષ અને સાદું વ્યાજ કેટલું કીધું છે આપણને 280 રૂપિયા. તો વ્યાજ બરાબર 280 રૂપિયા આપણને આપેલું છે.
તો એનું સૂત્ર લખીશું સાદું વ્યાજ બરાબર PRT છેદમાં 100. તો જુઓ P આપણાને આપેલો છે કેટલો 56,000. પહેલા I આપેલો છે 280 તો 280 લખી દીધા. P આપેલો 56,000 ગુણ્યા R આપેલો નથી તો R ના R લખ્યા છે અને T 2 આપેલો છે છેદમાં 100. હવે જુઓ 2 મીંડા ઉડી ગયા બરાબર છે એટલે બાકી રહ્યું ઉપર 560 ગુણ્યા R ગુણ્યા 2 બરાબર 280. 280 બરાબર 560 ગુણ્યા R ગુણ્યા 2. R શોધવા માટે આપણે શું કરીશું કે 560 અને જે 2 છે એને છેદમાં લઈ જશું બરાબર છે સામે તરફ. તો R બરાબર 280 છેદમાં 2 ગુણ્યા 560. મીંડો ગયો 28 દુ 56 અને 2 દુ 4 તો 1/4% આપણને મળ્યું. 1/4 એટલે 0.25% વ્યાજનો દર આપણને એમાં મળ્યો છે. હવે જોઈએ પ્રશ્ન 11 કે જો મીના તેણે વ્યાજે લીધેલા અમુક રકમનું વાર્ષિક 9%ના દરે એક વર્ષનું વ્યાજ 45 રૂપિયા ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધવાની છે. તો શોધી નાખીએ ચલો. અમુક રકમ કીધું છે એટલે આપણને P ખબર નહીં એટલે મુદ્દલ જે છે તે આપણને જાણતા નથી. R કીધું છે વાર્ષિક 9%ના દરે એટલે R બરાબર 9% આપ્યા છે. એક વર્ષનું વ્યાજ કીધું છે એટલે T બરાબર 1 વર્ષ છે અને સાદું વ્યાજ 45 રૂપિયા કીધું છે તો 45 રૂપિયા છે. તો આપણે વ્યાજે લીધેલ રકમ શોધવાની છે. તો આપણે સૂત્ર આગળ જોયું હતું બરાબર છે કે P બરાબર 100I છેદમાં RT એવું લખી શકીએ. તેના પરથી પણ સૂત્ર ગણી શકીએ અને અહીંયા જે રીતે બતાવ્યું છે તે રીતે પણ સૂત્ર ગણી શકીએ કે સાદું વ્યાજ બરાબર PRT છેદમાં 100. બધાની કિંમત મૂકીએ. સાદું વ્યાજ 45 આપેલું છે તો 45 બરાબર P ગુણ્યા 9 ગુણ્યા 1 છેદમાં 100. તો ચલો જુઓ કે હવે જે P છે તે શોધવા માટે આપણે શું કરીએ છીએ 100 ને ઉપર તરફ લઈ જઈએ છીએ અને જે 9 ગુણ્યા 1 છે તેને નીચે તરફ લાવીએ છીએ. તો P બરાબર 45 ગુણ્યા 100 છેદમાં 9 ગુણ્યા 1. 9 પાંચું 45 ને 100 ગુણ્યા 5 100 પંચા 500 એટલે P બરાબર 500 રૂપિયા મળે છે. આમ વ્યાજે લીધેલી રકમ કેટલી હશે 500 રૂપિયા હશે. તો મીના જે છે તેને વ્યાજે લીધેલી રકમ કેટલા રૂપિયા હશે 500 રૂપિયા હશે. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. નવા પ્રકરણનો અભ્યાસ આપણે નવા વિડીયો દ્વારા કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેમજ બાજુમાં જે બેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની માહિતી તમને મળી શકે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો તેમજ કોમેન્ટ કરો. નમસ્તે, આભાર.